હરિઓમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં ઇંગ્લિશ 1 યુનિટ 2 અ શીપ કેન વોક એમાં એક્ટિવિટી 1 જે છે તે શરૂ કરીશું. પહેલી એક્ટિવિટી છે વર્ક ઇન ગ્રુપ, રિસાઇટ એન્ડ સિંગ. હવે આ એક પોયમ જેવું છે, નાનકડું એવું સરસ મજાનું, એ આપણે જોઈએ. I am jumping, look at me. Can you jump as I do? Yes, I can. એટલે કોણ જમ્પ કરે છે? તો એક અહીંયા મંકી આપેલું છે નાનું એવું, તો એ કહે છે કે હું જમ્પ કરી શકું છું, તમે મને જોઈ શકો છો જો હું શું કરું છું તે. તમે જમ્પ કરી શકો છો? તો શું કહે છે, કેન યુ જમ્પ એઝ આઈ ડુ, હું જે રીતે જમ્પ કરું છું એ રીતે તમે કરી શકો છો? તો શું કહે છે, યસ આઈ કેન, હા હું કરી શકું છું. એ જ પ્રમાણે આઈ એમ ડાન્સિંગ, લુક એટ મી. કેન યુ ડાન્સ એઝ આઈ ડુ? યસ આઈ કેન. હવે એલિફન્ટ આપેલું છે બાજુમાં ચિત્ર, તો એ શું કરે છે, તો કે ડાન્સ કરે છે. તો એ કહે છે કે હું ડાન્સ કરી શકું છું, તો તમે કરી શકો છો? તો કે યસ આઈ કેન, હું તારી જેવો ડાન્સ કરી શકું છું. હવે છે ત્રીજા નંબરનું કે આઈ એમ સ્લીપિંગ, લુક એટ મી. અહીંયા માઉસ એક આપેલું છે નાનું, તમે આઈ થિંક ટોમ એન્ડ જેરી જોતા હોય તો જેરી અહીંયા છે. તો કહે છે કેન યુ સ્લીપ એઝ આઈ ડુ? યસ આઈ કેન. બરોબર. તો શું કહે છે કે હું જે રીતે સૂયું છું એ પ્રમાણે તમે સૂઈ શકો છો મારી જેમ. તો શું કહે છે, યસ આઈ કેન. હવે છે એક્ટિવિટી 1B. શું કહે છે, વર્ક ઇન પેર. નીચેના ટેબલમાં આપેલી વિગતો મોટેથી વાંચો, તેને આધારે તમારા શિક્ષકની મદદથી રાઇમ બનાવો અને તેનું ગાન કરો. એક્ઝામ્પલ આપેલું છે પેજ 1. અહીંયા ટેબલ આપેલું છે એનિમલ્સ હુ યસ એન્ડ નો. રેબિટ છે તે રન કરી શકે છે પણ ક્લાઇમ્બ એટલે કે ચડી શકતું નથી. એ જ પ્રમાણે એલિફન્ટ છે તે લિફ્ટ કરી શકે છે, જમ્પ કરી શકતું નથી. રેટ કટ એટલે કાપી શકે છે, ગર્જના કરી શકતું નથી. ડોગ રોર એટલે કે ગર્જના કરવી. પછી છે ડોગ સ્મેલ, સૂંઘી શકે છે, ચડી શકતું નથી. ફ્રોગ હોપ, ડાન્સ. પછી છે બેટ ફ્લાય, જમ્પ. ક્રોકોડાઇલ એટલે કે મગર, બરાબર છે. ક્રોલ ચ્યુ એટલે કે ચાવી નથી શકતું, એટલું યાદ રાખજો. ક્રોકોડાઇલ એટલે કે મગર છે તે ચ્યુ એટલે કે ચાવવું, તે ચાવી નથી શકતું. ક્રોલ એટલે કે સરકી શકે છે, ક્રોલ એટલે કે સરકવું. સ્નેક હિઝ હિયર, જો સાપ છે તે સાંભળી શકતો નથી. એન્ટ વોક સ્લીપ, એન્ટ છે તે વોક કરી શકે છે, એન્ટ એટલે કે કીડી, પણ સ્લીપ સૂતી નથી, બરાબર છે. અહીંયા છે રેબિટ, આઈ એમ રનિંગ, લુક એટ મી. કેન યુ રન એઝ આઈ ડુ? એલિફન્ટ સે નો આઈ કાન્ટ. એ જ પ્રમાણે એક્ઝામ્પલ 2 આપેલું છે બેટ સેઝ આઈ એમ ફ્લાઇંગ, લુક એટ મી. કેન યુ ફ્લાય એઝ આઈ ડુ? તો એલિફન્ટ શું કહે છે, નો આઈ કાન્ટ. તો એ પ્રમાણે તમે બનાવી શકો છો ડોગ વિશે, સ્નેક વિશે, એન્ટ વિશે, બરોબર છે. તો અહીંયા એક્ટિવિટી જે 1B છે તે પૂર્ણ થઈ. હવે આપણે જોઈએ એક્ટિવિટી 2. એક્ટિવિટી 2 છે, એમાં શું છે, તો કે એનિમલ્સ હેવ અ સ્પેશિયલ એબિલિટીઝ એટલે કે કાર્યક્ષમતા હોય છે. રીડ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ અલાઉડ. હવે એનિમલ્સ એટલે કે પ્રાણીઓ છે. હવે એબિલિટી એટલે શું થાય? કાર્યક્ષમતા, બરાબર. હવે જોઈએ અ હિપ્પોપોટેમસ કેન રન ફાસ્ટર દેન અ મેન. તો હિપ્પોપોટેમસ છે તે દોડી શકે છે ઝડપથી દેન અ મેન કરતા, માણસ કરતા. તો અહીંયા હિપ્પોપોટેમસ સ્પેલિંગ થાય છે હિપ્પોપોટેમસ. આપણે આમ કહીએ છીએ જ્યારે પણ બોલીએ છીએ તો ઇંગ્લિશ વર્ડ છે હિપ્પોપોટેમસ, પણ એને ગુજરાતીમાં શું કહેવાય એ તમને લોકોને કદાચ ખ્યાલ હોય ન હોય. હિપ્પોપોટેમસ છે તે ઇંગ્લિશ વર્ડ છે, તેને ગુજરાતીમાં કહેવાય છે
દરિયાઈ ઘોડો. પછી છે અ રેટ કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર દેન અ કેમલ. એટલે અહીંયા રેટ એટલે શું થાય? તો રેટ એટલે થશે ઉંદર અને કેમલ એટલે શું થાય? ઊંટ. કેમલ એટલે ઊંટ. તો એ પણ શું કહે છે? રેટ કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર દેન અ કેમલ. એટલે કે ઊંટ છે, તમને ખ્યાલ હશે કે પાણી વગર તે જીવી શકે છે ઘણા દિવસો. એ પછી કોનો વારો આવે છે? તો કે ઉંદરનો. બરોબર. પછીનું છે ધ સાઇબેરિયન ટાઈગર. શું કહે છે? ધ સાઇબેરિયન ટાઈગર ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ. જે સાઇબેરિયન ટાઈગર હોય છે, સાઇબેરિયન વાઘ હોય છે, તે લાર્જેસ્ટ કેવી દેખાય છે? દુનિયામાં સૌથી મોટી બિલાડી હોય તેવું લાગે છે. ઇટ વેટ્સ અપ ટુ 300 કિલોગ્રામ્સ. તેનું વેટ, તેનું વજન કેટલું હોય છે? તો કે 300 કિલો જેટલું તેનું વજન છે. ઇટ કેન ઇટ 70.2 કિલોગ્રામ ઓફ મીટ એટ વન મેલ ટાઈમ. એટલે કે તે એક જ ભોજનના સમયમાં, જ્યારે તે ભોજન લે છે તેના ભોજનનો સમય, મેલ ટાઈમ એટલે ભોજનનો સમય, ત્યારે તે કેટલો કિલોગ્રામ ખાય છે? મીટ એટલે કે માંસ. તો કે 27.2 કિલોગ્રામ. તો અહીંયા સ્પેલિંગ થશે પછી છે મેલ ટાઈમ એટલે થશે ભોજનનો સમય. બરાબર. હવે છે અ ક્રોકોડાઇલ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ એન્ડ કાન્ટ ચીવ. તો ક્રોકોડાઇલ એટલે મેં તમને શું કીધું? આગળ આપણે આવી ગયું છે. ક્રોકોડાઇલ એટલે કે મગર કેન નોટ મૂવ, તે મૂવ કરી શકતી નથી, ફરી શકતી નથી. ઇટ્સ ટંગ એન્ડ કાન્ટ ચીવ, અને તે ચાવી શકતી નથી. જુઓ, તે ચાવી નથી શકતી. તો અહીંયા આવશે સ્પેલિંગ બનશે DILE છે. ક્રોકોડાઇલ એટલે શું થાય? મગર. બરાબર. મગરમચ્છ કહું તોય ચાલે. અને પછી છે ટંગ. ટંગ એટલે થશે જીભ. એ પછી થશે CHEW ચીવ એટલે કે ચાવવું. પછીનું છે ધ એન્ડ કેન લિફ્ટ 50 ટાઈમ્સ ઇટ્સ ઓન વેઇટ. એટલે એન્ટ એટલે શું થાય? કીડી. કીડી છે તે 50 વખત તે તેનું પોતાનું વજન છે તે લિફ્ટ એટલે કે ઉચકી શકે છે. તો અહીંયા થશે એન્ટ એટલે કે કીડી, પછી છે લિફ્ટ એટલે કે ઉચકવું, પછી બનશે વેઇટ. વેઇટ એટલે કે વજન. તો અહીંયા જે સ્પેલિંગ છે તમારે ખાસ લખવાના રહેશે. ધ ફાસ્ટેસ્ટ મેમલ ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ 56 કિલોમીટર પર અવર. એટલે ડોલ્ફિન જે છે, જે દરિયાનું છે પ્રાણી, તો એ શું કરે છે? તો કે તરી શકે છે. કેટલું? તો કે 56 કિલોમીટર જેટલું 1 કલાકમાં તે તરી શકે છે. એટલે અહીંયા પણ સ્પેલિંગ બનશે મેમલ. મેમલ એટલે થાય સસ્તન પ્રાણી. એ પછીનો સ્પેલિંગ બને સ્વિમ એટલે તરવું.
હવે જુઓ, આને હોર નથી બોલાતું, અવર બોલાય. શું બોલાય? અવર. 1 hour 2 hour એમ આપણે બોલીએ છીએ, એટલે 1 કલાક 2 કલાક, બરાબર. હવે છે અ જીરાફ કેન ક્લીન ઇટ્સ ઇયર વિથ ઇટ્સ 21 ઇંચ લોંગ ટંગ. શું કરી શકે છે જીરાફ? તેની કાર્યક્ષમતા શું હોય છે? તો આપણે જોઈએ છીએ કે જીરાફ છે તે તેના કાન જે છે, જીરાફ તમે જોવો છો ચિત્રમાં લાંબુ હોય છે, લાંબી ડોક હોય છે, તો એ જ રીતે તેના કાન છે તે તેની જીભ દ્વારા સાફ કરી શકે છે. મતલબ એની જીભ એટલી લાંબી હોય છે. કેટલી છે? તો કે 21 ઇંચ, 21 ઇંચ. 21 ઇંચ લોંગ ટંગ એટલે કે 21 ઇંચ લાંબી તેની જીભ કરીને તેના કાન છે તે ક્લીન કરી શકે છે. ક્લીન એટલે કે ચોખ્ખા, સાફ કરી શકે છે. તો આ બધી જે પ્રાણીઓની એબિલિટીઝ હતી કે તેની કાર્યક્ષમતા હતી કે તે કેટલા કે તેના કાર્યમાં કુશળ છે. તો હિપોપોટેમસ જે છે તે કઈ રીતે છે? તો કે માણસ કરતાં વધારે દોડી શકે છે. પછી છે ઉંદર છે તે પણ પાણી વગર જીવી શકે છે. જે રીતે ઊંટ છે તે જે રીતે લાંબા દિવસો સુધી ઊંટ પાણી વગર જીવી શકે છે, એના પછી નંબર આવે છે ઉંદરનો. પછી છે સાઇબેરિયન જે ટાઈગર છે તે એકદમ મોટી, વિશ્વની મોટી બિલાડી કહેવામાં આવે છે અને તેનું વજન કેટલું છે? 300 ગ્રામ જેટલું હોય છે. મગર છે તે શું કરી શકે છે? તો કે તે મૂવ એટલે કે ફેરવી શકતી નથી અને તેની જીભ અને તે ચાવી પણ શકતી નથી. કીડી છે તેનું વજન છે તે ઉપાડી શકે છે 50 વખત. પછી જે ડોલ્ફિન છે તે 1 કલાકમાં 56 કિલોમીટર જેટલું દરિયામાં તે તરી શકે છે. અને જીરાફ છે તે તેની લાંબી જીભ વડે તેના કાન છે તે ક્લિયર કરી શકે છે. હવે અહીંયા આપણે જોઈએ એક્ટિવિટી 3. Activity 3. Work in pair. Read what Nikita can do and what she cannot. Mark 0 मतलब કે yes or no એટલે કે right or wrong for Nikita. એટલે આપણે સાચું છે કે ખોટું તે જોવાનું છે. અહીંયા છે હેલો આઈ એમ નિકિતા, પ્લે તબલા, સ્પીક હિન્દી, સ્વિમ, રાઇડ બાઇસિકલ, પ્લે કબડ્ડી, રાઇટ હિન્દી, પ્લે વોલીબોલ. તો એમાં શું કરી શકે છે? હેલો આઈ એમ નિકિતા, વોટ કેન આઈ ડુ? વેલ આઈ કેન પ્લે તબલા વેરી વેલ. આઈ કેન પ્લે વોલીબોલ બટ કેન નોટ પ્લે કબડ્ડી. એટલે તમારે સાચું અને ખોટું જે આપેલું છે તે કરવાનું છે. આઈ કેન પ્લે વોલીબોલ, તો વોલીબોલમાં રાઈટ આવશે, પણ પછી છે આઈ કેન નોટ પ્લે કબડ્ડી, તો કબડ્ડીમાં રોંગ આવશે. એ જ પ્રમાણે આઈ કેન સ્પીક હિન્દી, તો હિન્દી જે સ્પીક હિન્દી લખેલું છે ત્યાં રાઈટ આવશે. બટ આઈ કાન્ટ રાઇટ હિન્દી, પણ હું રાઇટ કરી શકતી નથી હિન્દી, રાઇટ હિન્દીમાં રોંગ આવશે. આઈ કેન સ્વિમ બટ આઈ કાન્ટ રાઇડ અ બાઇસિકલ, સ્વિમ કરી શકે છે એટલે એમાં રાઇટ આવશે અને બાઇસિકલ ચલાવી શકતી નથી એટલે એમાં રોંગ આવશે. બરાબર. એ જ પ્રમાણે જે એક્ટિવિટી 3B છે એમાં પણ એ જ પ્રમાણે છે કે નિકિતા માટે જેમ ટેબલ તૈયાર કર્યું તેવા તમારા 3 મિત્રો માટે પ્રશ્નો પૂછી તૈયાર કરો. અહીંયા એક્ટિવિટીઝ આપેલી છે અને એક્ટિવિટીઝ આપેલી છે માય ફ્રેન્ડ 1 તેનું નામ, પછી માય ફ્રેન્ડ 2 તેનું નામ અને માય ફ્રેન્ડ 3 તેનું નામ તમારે લખવાનું છે, તમારા ફ્રેન્ડનું નામ. અને તે એક્ટિવિટીઝ લખેલી છે પેન્ટ, ફ્લાય કાઇટ એટલે કે તે ચિત્ર દોરી શકે છે, પતંગ ઉડાવી શકે છે, ખાવાનું બનાવી શકે છે, સ્પીક ઇંગ્લિશ બોલી શકે છે, ડ્રિંક અ લિટલ ઓફ મિલ્ક, પ્લે ફ્લૂટ વાંસળી વગાડી શકે છે, ઇટ 10 લાડુ એટ અ ટાઈમ એટલે એક સમયમાં તે 10 લાડુ ખાઈ શકે છે, સિંગ, ક્રિએટ ફિલ્મ ઇન કોમ્પ્યુટર, સ્ટીચ અ શર્ટ, રાઇડ અ બાઇસિકલ. હવે તમારા 3 ફ્રેન્ડનું નામ લખેલું છે એમાંથી તમારે રાઇટ અને રોંગ કરવાનું છે કે ભાઈ તે કરી શકે છે કે નથી કરી શકતા. બરોબર છે. તો એક્ટિવિટી 3B જે છે એ તમારે ટેબલ આપ્યું છે એમાં તમારે લખવાનું છે તમારા ફ્રેન્ડ વિશે, એટલે એ આપું છું તમને હોમવર્ક. બરોબર. હવે આપણે આગળ જોઈએ એક્ટિવિટી 4. એક્ટિવિટી 4
એ શું છે તો કે યોર ટીચર વિલ રીડ ધ ડાયલોગ, લિસન ટુ હર કેરફુલી એન્ડ ધેન રીડ ઇટ અલાઉડ. તો અહીંયા એક ડાયલોગ આપેલો છે, આપણે જોવાનું છે અને એમાંથી હું તમને કોઈ સ્પેલિંગ એવા લાગશે તો એ હું તમને લખાવીશ, તો તમારે લખવાના રહેશે. અલકા, હર ફ્રેન્ડ શબાના એન્ડ યુવરાજ આર ઓન અ વિઝિટ ટુ અ સર્કસ. They are visiting it in daytime. They are in a big canvas tent. The manager is talking to them. એટલે અલકા અને તેના મિત્રો છે શબાના અને યુવરાજ તે સર્કસની મુલાકાત લે છે. They are visiting in a daytime. તે સવારના સમયમાં જાય છે, દિવસે. ડેટાઈમ એટલે કે દિવસે. They are in a big canvas tent. તે લોકો ત્યાં બિગ કેનવાસ જે ટેન્ટ હોય છે, તંબુ હોય છે, ત્યાં રહે છે. અને ધ મેનેજર ઇઝ ટોકિંગ ટુ દેમ એટલે ત્યાંના જે મેનેજર હોય છે તેની સાથે તે વાત કરે છે. તો અહીંયા જે સ્પેલિંગ બનશે તો વિઝિટ. વિઝિટ એટલે કે મુલાકાત. એ પછીનો સ્પેલિંગ બનશે ટેન્ટ એટલે તંબુ. જે તમને ખ્યાલ હશે કે કચ્છમાં ને એમ બધા ટેન્ટ બાંધીને રહે છે, બરોબર છે. હવે આગળ જોઈએ કે મેનેજર સે કમ ધીસ વે ચિલ્ડ્રન, વી હેવ મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ, દે કેન ડુ વન્ડરફુલ ટ્રીક્સ. તે બધા જે બાળકો હતા એને કહે છે કે આ બાજુ આવો. વી હેવ મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ, દે કેન ડુ અહીંયા ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ જે છે તે ઘણી બધી એમ કે અદ્ભુત યુક્તિઓ કરી શકે છે. એટલે વન્ડરફુલ એટલે કે અદ્ભુત. વન્ડરફુલ એટલે કે અદ્ભુત. અને પછીનો સ્પેલિંગ થશે ટ્રીક. ટ્રીક એટલે કે યુક્તિ. ટ્રીક એટલે શું થાય? યુક્તિ. પછીનું છે અલકા સે ઓ યસ વી હિયર્ડ અબાઉટ ઇટ એટલે કે અમે તેના વિશે સાંભળ્યું છે. વી હિયર્ડ એટલે કે અમે તેના વિશે સાંભળ્યું છે. હિયર એટલે કે સાંભળવું, અહીંયા સાંભળ્યું, બરાબર છે, ભૂતકાળવાળું રૂપ છે. મેનેજર સે લુક એટ ધીસ મંકી, હિઝ નેમ ઇઝ અપુ. અપુ કેન કાઉન્ટ અપ ટુ 10 એન્ડ ટેલ અસ. એટલે અપુ કોનું નામ છે તો કે મંકીનું નામ છે અને તે શું કરી શકે છે તો કે અપુ કેન કાઉન્ટ અપ ટુ 10 એન્ડ ટેલ અસ. તમને 10 સુધી ગણાવી શકે છે, તમે એને કહો. અલકા સે શબાના ગીવ હિમ 6 પેબલ્સ, લેટ હિમ કાઉન્ટ. હવે શબાનાને કહે છે કે તું તેને પેબલ્સ, પેબલ્સ એટલે કે કાંકરા, 6 કાંકરા આપ, તે જોઈએ કે તે ગણે છે. તો અહીંયા પીઈ પેબલ્સ એટલે થાય કાંકરા. આઈ કાન્ટ બિલીવ ધીસ, અપુ ઇઝ શોઈંગ 6 ફિંગર. એટલે શું કહે છે કે વિશ્વાસ, બિલીવ એટલે કે વિશ્વાસ થવો. મને વિશ્વાસ નથી થતો કે અપુએ તે કરી બતાવ્યું છે 6 ફિંગર એટલે કે આંગળીઓથી. તો અહીંયા થાય છે બિલીવ. બિલીવ એટલે કે વિશ્વાસ, બરાબર. અને પછી ફિંગર્સ એટલે કે આંગળીઓ. ફિંગર્સ એટલે થશે આંગળીઓ. હવે છે આગળ આપણે જોઈએ મેનેજર સે વેલ ડન અપુ, હેવ ધીસ બનાના. એટલે તે જ્યારે મંકીનું નામ છે અપુ, તેણે તે કરી બતાવ્યું એટલે શું કહે છે કે હેવ ધીસ બનાના. આ બનાના લે, બનાના એટલે કે કેળું. કમ આઈ વિલ શો યુ સમ અધર અમેઝિંગ એનિમલ એન્ડ બર્ડ્સ. ધીસ વે પ્લીઝ. હિયર ઇઝ ધ પેરોટ, હી કેન ઇમિટેટ એની વોઇસ ઇઝીલી. એટલે શું કહે છે કે હવે આપણે અહીંયા બીજા પક્ષી અને પ્રાણીઓને જોઈએ કે જે આ રસ્તે પ્લીઝ એટલે ધીસ વે એટલે કે હવે આ રસ્તે આપણે જઈએ અને ત્યાં બીજા જે પ્રાણી પક્ષી છે તેને જોઈએ. હિયર ઇઝ ધ પેરોટ. અહીંયા એક પોપટ છે, પેરોટ એટલે કે પોપટ.
પેરોટ, પોપટ. એ પછીનો સ્પેલિંગ બનશે ઇમિટેટ. ઇમિટેટ એટલે કે અનુકરણ કરવું. અનુકરણ અથવા તો નકલ કરવી, બરોબર છે. અને પછી છે વોઇસ એટલે કે અવાજ. એ પછીનો સ્પેલિંગ બનશે અહીંયા ઇઝીલી એટલે કે સહેલાઈથી. ઇઝીલી એટલે શું થાય તો કે સહેલાઈથી. તો અહીંયા જે છે શું બનશે તો કે જે પોપટ છે તે અનુકરણ કરી શકે છે અવાજનું અનુકરણ તે કરી શકે છે સહેલાઈથી. યુવરાજ સે રિયલી લેટ મી ટ્રાય. ખરેખર ચલો હું કોશિશ કરું. અહમ શું કહું એમ બોલે છે. તો પેરોટ પણ શું બોલે છે એ જ રીતે બોલે છે અહમ શું કહું. યુવરાજ સે ઇઝન્ટ ઇટ એક્સાઇટિંગ શબાના. અરે તે બોલી શકે છે. એક્સાઇટિંગ એટલે કે ઉત્તેજ. એક્સાઇટમેન્ટ એટલે કે શું થાય કે તેણે જેવું એને અનુકરણ કર્યું એટલે તેને એકદમ એક્સાઇટમેન્ટ થયું એટલે કે શબાનાને કહે છે કે ઇઝન્ટ ઇટ એક્સાઇટિંગ શબાના. અહીંયા પછી છે શબાના સે ઓ યસ ઇટ ઇઝ. યુવરાજ ઇન્ટરપ્ટિંગ હુ ઇઝ ધેટ ફની મેન. હવે શબાના બોલે છે કે યુવરાજ છે તે ઇન્ટરપ્ટિંગ કરે છે. ઇન્ટરપ્ટિંગ એટલે કે વચમાં અટકાવવું. PTING, બરોબર. વચમાં અટકાવવું. ઇન્ટરપ્ટિંગ કરે છે તેને વચમાં અટકાવે છે. મેનેજર સે હી ઇઝ ક્લાઉન હી કેન પ્લે મેજિક ટ્રી. એમ કહે છે કે આ ફની માણસ છે તે કોણ છે. તો મેનેજર એમ કહે છે કે ક્લાઉન. ક્લાઉન એટલે કે જોકર. શું કહે છે કે તે એક જોકર છે અને તે તેની મેજિક જાદુઈ યુક્તિથી તે બતાવી શકે છે. અલકા સે વિલ યુ પ્લીઝ શો us that cat. I hear that she can roll over the ball along with music. શું કહે છે અલકા તો કે તે પેલી જે બિલાડી છે તે અમને બતાવો. આઈ હિયર મેં સાંભળ્યું છે કે શી કેન રોલ ઓવર ધ બોલ. તે કરી શકે છે બોલને રોલ ઓવર કરી શકે છે એલોંગ વિથ મ્યુઝિકની સાથે. મેનેજર સે સર્ટેનલી હિયર શી ઇઝ ટુ અવર લેફ્ટ. શી ઇઝ પ્રેક્ટિસિંગ ફોર ધ શો. સર્ટેનલી એટલે શું થશે ચોક્કસ. સર્ટેનલી એટલે કે ચોક્કસ. અલકા સે લુક હાઉ ફાસ્ટ શી કેન ડુ ધેટ. યુવરાજ સે આર ધેર વાઇલ્ડ એનિમલ ઇન ધ સર્કસ. શું કહે છે કે તેને જ્યારે તે બતાવે છે એટલે અલકા એમ કહે છે કે જો કેટલું ઝડપથી તે કરી શકે છે. યુવરાજ એમ કહે છે કે અહીંયા સર્કસમાં કોઈ વાઇલ્ડ એનિમલ એટલે શું થાય જંગલી પ્રાણીઓ છે. મેનેજર સે યસ વી હેવ લુક એટ પપ્પુ ધ ટાઈગર. હા અહીંયા છે જો આ ટાઈગર એટલે કે વાઘ અને તેનું નામ શું છે તો કે પપ્પુ. હી કેન જમ્પ થ્રો અ બર્નિંગ રિંગ. તે જમ્પ કરી શકે છે. બર્નિંગ એટલે સળગતી. બર્નિંગ એટલે કે શું થાય સળગતી રિંગ ઉપર તે જમ્પ કરી શકે છે.
અલકા સે વોટ આર ધોઝ એલિફન્ટ ડુઈંગ ધેર. પેલા આ હાથીઓ છે તે શું કરી રહ્યા છે? મેનેજર સેઝ દે આર પ્રેક્ટિસિંગ ફોર ધ શો. દે કેન ડાન્સ એન્ડ પ્લે ફૂટબોલ. ચિલ્ડ્રન જસ્ટ લવ ધેર શો. તો શું કરે છે હાથી? તો કે તે ફૂટબોલ પર તે ડાન્સ કરી શકે છે. બાળકોને તે વધારે પસંદ છે. શબાના સે હે લિસન ધ બેલ ઇઝ રિંગિંગ. ઇટ્સ ફોર સમવન. મેનેજર સે એક્સક્યુઝ મી ચિલ્ડ્રન, ઇટ ઇઝ ફોર મી. માય રિંગ માસ્ટર ઇઝ કોલિંગ મી. બેલ વાગે છે એટલે શબાના એમ કહે છે કે આ રિંગ જે વાગી છે એ શેના માટેની છે? કોઈ બીજા માટેની છે. મેનેજર કહે છે બાળકોને કે એ મારા માટે છે. મને કોણ બોલાવે છે? તો કે રિંગ માસ્ટર છે તે મને બોલાવી રહ્યા છે. મેનેજર સે રિમૂવિંગ હિઝ માસ્ક એન્ડ કોટ. વેલ આઈ એમ ચિમ્પાન્ઝી. હોપ યુ હેડ અ નાઇસ ટાઈમ વિથ મી. બાય. એટલે શું કહે છે? તેણે તેનો જે માસ્ક અને કોટ છે તે રિમૂવ એટલે કે ઉતાર્યો. પછી કહે છે કે હું કોણ છું? તો કે ચિમ્પાન્ઝી છું. હોપ યુ હેડ અ નાઇસ ટાઈમ વિથ મી. આશા છે કે તમે મારી સાથે જે સમય વિતાવ્યો તે સારો રહેશે. એમ કરીને તે જાય છે બાય કહીને. ધ ચિલ્ડ્રન સ્ટેર એટ ધ ચિમ્પાન્ઝીઝ કમ મેનેજર વિથ ધેર માઉથ ઓપન. બાળકો છે તે કોઈ માણસ સાથે નહીં પણ ચિમ્પાન્ઝી સાથે વાત કરી રહ્યા હતા. એ જોઈને તે એકદમ શું થાય છે કે એ લોકોને એમ થઈ જાય કે અમે કોની સાથે વાત કરી રહ્યા હતા? મેનેજર નહીં પણ ચિમ્પાન્ઝી સાથે વાત કરી રહ્યા હતા. અને જ્યારે ચિમ્પાન્ઝી એમ બોલીને જાય છે કે હવે મારો શો શરૂ થાય છે, હું કોઈ માણસ નથી મેનેજર પણ ચિમ્પાન્ઝી છું. તો જે લોકો શબાના અને યુવરાજને જો એ લોકો ગયા હતા અલકા, એ જોતા જ રહી જાય છે. અને તેનું મોઢું છે માઉથ એટલે કે તેનું મોઢું છે તે ખુલ્લુંનું ખુલ્લું રહી જાય છે. તો અહીંયા એક્ટિવિટી 4 છે તે જોઈ. હવે એક્ટિવિટી 4B. એક્ટિવિટી 4B માં શું છે એ જોઈ લઈએ. તો કે fill in the blanks using the word from the box. પેલું છે લાસ્ટ સન્ડે અલકા એન્ડ હર ફ્રેન્ડ ક્યાં ગયા હતા? તો કે went to the circus. ઉપર આપેલા છે એમાંથી જ લખવાનું છે. આડાવડા જે વર્ડ્સ આપેલા છે તો પહેલામાં આવશે went to the circus. દે ખાલી જગ્યા ધ મેનેજર there. તો they met મળવું એનું થયું ભૂતકાળ met. They met the manager there. The manager showed them various animal and birds. All of them and her friends saw Apu. SAW saw. It counted the ball. The ખાલી જગ્યા were practicing for show. હવે આમાં શું આવશે? તો કે the cat were practicing for show. Everything was very exciting. Alka and her friends were happy. At the end they found that the manager was ચિમ્પાન્ઝી. બરોબર છે. લાસ્ટમાં ચિમ્પાન્ઝી આવશે. એન્ડ the end they found that the manager was a chimpanzee. લાસ્ટમાં શું આવશે? ચિમ્પાન્ઝી. ફર્સ્ટ જે ખાલી જગ્યા છે એમાં વેન્ટ આવશે. સેકન્ડમાં મેટ આવશે. પછી થર્ડ જે આપેલી છે એમાં શું આવશે? તો કે શો આવશે. અને ફોર્થમાં કાઉન્ટેડ આવશે. ફિફ્થમાં આવશે ધ કેટ આવશે. અને લાસ્ટ જે આપેલી છે તેમાં સિક્સમાં એલિફન્ટ આવશે. અને લાસ્ટમાં ચિમ્પાન્ઝી આવશે. તો અહીંયા એક્ટિવિટી 4B છે તે કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે પછી એક્ટિવિટી 5 જોઈશું. જે પાઠ છે તે સરસ મજાનો પાઠ આપેલો છે તે જોઈશું. તો એક્ટિવિટી 5 જે છે તે નેક્સ્ટ પીરિયડ આવશે ત્યાંથી શરૂ કરીશું. મસ્ત સરસ મજાનો પાઠ છે. તો તમે તમારી જાતે વાંચજો. એકવાર પાઠ વાંચી લેજો એટલે તમને ખ્યાલ આવે. બરાબર? એટલે અને એના જે સ્પેલિંગ છે એ પણ હું તમને કરાવીશ. ધ શીપ ઓફ ડેઝર્ટ એ પાઠ વિશે આપણે જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે ત્યારે અભ્યાસ કરીશું. તો વિડીયો જોતા રહેજો, સ્પેલિંગ લખતા રહેજો અને પાઠ પણ તમારી જાતે એકવાર વાંચજો. હરિઓમ.